હિન્દ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ધોરણ 9 હેરોનનું સૂત્ર અને સ્વાધ્યાય 2.1 નો ત્રીજો દાખલો છે એના વિશે અભ્યાસ કરવાનો છે. તો અહીંયા અમે રકમ છે ટૂંકમાં લખી છે કે દિવાલની બાજુ જો 15 મીટર 11 મીટર અને 6 મીટર હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. અહીંયા સૌપ્રથમ જ્યારે હેરોનના સૂત્રની વાત હોય તો આપણે શોધવો પડે છે s, અને s નો મતલબ થાય છે અર્ધ પરિમિતિ. તો અર્ધ પરિમિતિ કેવી રીતે ખ્યાલ આવશે? તો કે s બરાબર ત્રણેય બાજુ છે એનો સરવાળો ભાગ્યા 2 અને જે આપણને જવાબ મળશે એ આપણી અર્ધ પરિમિતિ થશે, એટલે કે 16 મીટર. હવે તો કે કોઈ પણ બાજુ છે, પહેલી બાજુને a, બીજીને b અને ત્રીજી બાજુને c એવો ક્રમ તમે આપી શકો છો. એટલે મેં અહીંયા હેરોનનું સૂત્ર મૂકી દીધું અને હવે હેરોનના સૂત્રમાં આપણે કિંમત મૂકવાની છે. તો s કેટલું મળ્યું છે? 16 16 - 15 16 - 11 અને 16 - 6. તો અહીંયા છે 16 16 માંથી 15 ગયા તો 1, 16 માંથી 11 જાય તો 5 અને 16 માંથી 6 જાય તો 10. હવે અહીંયા આના બે ભાગ પાડી દઈએ આપણે, અથવા આ રીતે પણ પાડી શકીએ. ચોકે ચોકે 16, એકનો કોઈ મતલબ નથી. અહીંયા 5, અહીંયા 5 દુ 10. હવે જે સંખ્યા બે વખત છે એને વર્ગમૂળની બહાર આપણે એક વખત લેવાની છે. અહીંયા તમે જુઓ છો 4 બે વખત છે એટલે એક વખત, અહીંયા 5 બે વખત છે એટલે એક વખત, અને વર્ગમૂળમાં 2. 4 પંચા 20, વર્ગમૂળમાં 2 મીટરનો વર્ગ. તો અહીંયા આપણે છે ખૂબ સહેલી રીતે ત્રણેય બાજુઓના માપ પરથી હેરોનનું સૂત્ર મૂક્યું, પરિમિતિ શોધી, અર્ધ પરિમિતિ શોધી અને સૂત્રમાં કિંમત મૂકી અને આપણે આ ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પરથી શોધ્યું. વિદ્યાર્થી મિત્રો, તમને કઈ તકલીફ હોય, સમજાણું ન હોય તો કમેન્ટ બોક્સમાં મને જણાવજો. સાથે લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરી અને મારા વિડીયો તમારા સુધી પહોંચે. જય હિન્દ, જય ભારત.